Kini हम टाइम બધું કેટલા 11:32 છત્રી ના થઈ 32 અરે પ્રધાનજી કહો મહારાજા આપણા નગરમાં વારાબા રહે છે તેમની હાલને હાલ બોલાવો ભલે 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 હિયા જે પરદન બોલાવે વાલાભાઈ આવજો ઓરે આવજો રાજાને દરબાર પરદન બોલાવે વાલાભાઈ આવજો આજે પ્રધાન ના બોલાયા વાલા ભૈયા વિયા રે આજે પ્રધાન ના બોલાયા વાલા ભૈયા વિયા રે વિયા રાજને દરબાર પ્રધાન ના બોલાયા વાલા ભૈયા हे महाराजुरे परिया का प्रधान ना बोलाया वाला भैया विया रे अरे કહો પ્રધાનજી અમને શા માટે બોલાયા અરે વાલાભાઈ તમને અમારા મહારાજા બોલાવે છે અરે મહારાજા કહો અમને શા માટે બોલાયા અરે વાલાભાઈ નગરમાં સાત પારવાનો છે જેને મારું હોય મહારાજા વનમાં જાય છે તે આવી જાય જેવી મહારાજાની આજ્ઞા અજમલ રાજા વનમાં જાય છે જે કોઈની મળવું આવી જાય હાથ હોબળજો એ આયો આયો અજમલ રાજા વનમાં જાય છે જે કોઈની મળવું આવી જાય હાથ હોબળજો એ બાજરીના ઢૂંઢા ફસાઈ ગયા હે આયો અજમલ રાજા વનમાં જાય છે જે કોઈની મળવું આવી જાય હાથ હોબળજો હર સોનાર વટકારી ને રૂપલા કગસરી એવો બારું રોજોગી નાવા બેઠો રે બરતારે અરે ઘણી ખમ્મા મહારાજાને ઘણી ખમ્મા અરે ભરતરી ભલે આવ્યા અરે મહારાજા આ પોકરણગઢની પ્રજા એમ કહે છે કે આપણા મહારાજા વનમાં જાય છે તો લાવો હું મને પણ મન થયું કે મહારાજાને મળતો થાઉં ભલે આવે ભરતરી અરે રે લાવ લાવ મહારાજા વનમાં જાય છે તો મને મળી આવવા દે આ ધૂરું બનાવવાનું છે તો કાલ બનાવી દે આજે હાલ તો થવા દે મહારાજાને મળતા આવું અરે રામ રામ મહારાજાને રામ
રામ રામ પ્રધાનજી, એમ જો મજામાં? અરે પેલા દિનેશભાઈ નું દુહરું બનાવવા ગયો તો એટલે લેટ થઈ ગયો. ઓહો, પાછો ખેતરમાં બાજરી કાઢીને આવ્યો. અરે મહારાજા, આ વાલાભાઈએ સાથ પાડ્યો તો કે તમે વનમાં જાવ છો? હા વરાભાઈ, હું વરમાં જાઉં છું. એવું છે? સરસ. અરે પ્રધાનજી, કહો મહારાજા. બધા જ સભામાં આવી ગયા છે, હજી સુધી કવિરાજ કેમ નથી દેખાતા? અરે કવિરાજ આવતા જ જણાય છે. અરે ઘણો સમય થઈ ગયો છે અને પોકરણગઢની માલિબા ગયો નથી. લાવ લાવ, આજે જરૂર પોકરણગઢ જાઓ. જગદંબા માં તું જોગણી, અરે રે અમે જપીએ તમારા જા. પણ અખંડ તારા દીવડા બળે, અરે રે તમે પ્રગટ આપોયા. એ જીરે જુનેવા ફરે વાદર ફરે, અરે રે એવા ફરે નદીઓ નાની, પણ એક સુર બોલેલા ના ફરે, એક સુરો બોલેલા ના ફરે. અરે રે એ તો પછી મોગે દીન. અરે મહારાજાને ઘણી ખમ્મા. હવે હવે કવિરાજ જી મહારાજા, આવ્યા છો તો સભામાં કુસુમમાં પાણી કાઢીને જ જાજો. જેવી તમારી આજ્ઞા. અરે પેલો રે કસુંબો ઉગતા સૂરજને ચડાવો, એ પ્રેમ કાલીને માની લેજો રે. પેલો રે કસુંબો ઉગતા સૂરજને ચડાવો. કસુંબો ધરતી માતાને ચડાવો. એ પ્રેમ કરીને માની લેજો રે. બીજો રે કસુંબો ધરતી માતાને ચડાવો. ત્રીજો રે કસુંબો અજમલ રાજાને ચડાવો. એ પ્રેમ કરીને માની લેજો રે. ત્રીજો રે કસુંબો અજમલ રાજાને ચડાવો. ચોથો રે કસુંબો વાલા પ્રધાનને ચડાવો. એ પ્રેમ કરીને માની લેજો રે. ચોથો રે કસુંબો વાલા પ્રધાનને ચડાવો. કસુંબો સકરી સભાને ચડાવો. એ પ્રેમ કરીને માની લેજો રે. વચનો કસુંબો સકરી સભાને ચડાવો.
કસુંબો પોતે કવિરાજ જમો છે અરે પ્રધાનજી કહો નગરમાં કસુંબા પાણી થઈ ગયા છે મહારાજાને વિધાન કરો અરે મહારાજા બોલો પ્રધાનજી નગરમાં કસુંબા પાણી થઈ ગયા છે ભલે પ્રધાનજી ભલે અરે મહારાજા આ વાળો તમને એક વાણી કહે તમે શાંતિથી સાંભળો. કહો વરાભાઈ. ઓરો મનાવે ઓરી મનાવે મેળ પાછા વળી નગેર આવો શું થશે? અરે વરાભાઈ તમે તમારા ઓજાર બનાવીને તમારું ગુજરાન ચલાવી લેજો. જેવી મહારાજાની આજ્ઞા. અરે મહારાજા આ ભરતરી કહે એક વાણી તમે સાંભળો. કહો ભરતરી. હે આજે ભરતરી કહું રે રાજન સાવરે મારું મારા રોહની વાત ભરતરી કહું ને રાજન સાવરે મહારાજા તમે વનમાં જશો તો ભરતરીનું શું થશે? અરે ભરતરી તમે તમારા ભજન ગાઈને તમારું ગુજરાન ચલાવી લેજો. જેવી મહારાજાની આજ્ઞા. હરે મહારાજા તમે વનમાં જશો તો આ વાલાભાઈનું શું થશે? અરે વાલાભાઈ તમે તમારા બધા કરીને તમારું ગુજરાન ચલાવી લેજો. જી મહારાજા.
અરે મહારાજા, તમે આમ વનમાં જાશો તો વાલા કવિરાજનું શું? અરે કવિરાજ, તમે સભામાં કસુંબા પાણી કરીને તમારું ગુજરાન ચલાવી લેજો. જેવી તમારી આજ્ઞા. અરે અજમિલ હાલ્યા વન વગરે સેવા કરવા શંભુને. અજમિલ હાલ્યા વન વગરે સેવા કરવા શંભુને. સેવા કરવા શંકરની, સેવા કરવા પ્રભુની. અરે સામે પ્રભુનું મંદિર દેખાય છે, ત્યાં હું તપ કરવા બેસી જાઉં. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ હે પૂજારીઓ રે પૂજારીઓ, શિવ શંકરનો પૂજારીઓ. 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 હે કચરા કરતો પોતા કરતો, શિવ શંકરનો પૂજારીઓ. હે કચરા કરતો પોતા કરતો, શિવ શંકરનો પૂજારીઓ. હે પૂજારીઓ રે પૂજારીઓ, શિવ શંકરનો પૂજારીઓ. હે પૂજારીઓ રે પૂજારીઓ, શિવ શંકરનો પૂજારીઓ. હે ચાચર વાળતો મોખન વાળતો, શિવ શંકરનો પૂજારીઓ. હે ચાચર વાળતો મોખન વાળતો, શિવ શંકરનો પૂજારીઓ. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ભગત બેઠા છે એ સેવામાં, તો હું થોડી વાર બાજુમાં બેસું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. અરે આ શું બધા ચોકડ કરે છે? લાવ લાવ હું બીજો બેસું. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ અરે આ શું? આ તો મોકલ કરે છે. ઓમ નમઃ શિવાય. ઓ ભગત, ઓમ ભગત, નમઃ શિવાય. ઓ ભગત, ઓમ ડેરાસો? નમઃ શિવાય. બોબડા છો? ઓમ નમઃ આ શિવાય. ભગત તપ કરે છે, તેમને તપ કરવા દો. ઓમ નમઃ શિવાય. થાક લાગે છે. બંધ કરજે. કે હા જે સરસ વહતી માતા તમના વેદા બોલે. તમના ગણપતિ લઘુપાય, સરસ્વતી માતા તમના વેદા બોલે. આજે ઉગતા સૂર્ય દેવ તમના વેદા
આજે ધરતી માં કરે તમને વેદવો રે એ તમના નમી લાગે પાય ધરતી માં કરે તમને વેદવો રે આજે રણો જો નામ દેવ તમના વેદવો રે એ તમના નમી લાગે પાય રણો જો નામ દેવ તમના વેદવો રે આજે સકારી સભાએ તમના વેદવો રે ભૂલ ચૂક કરજો મારી માં સકારી સભાએ તમના વેદવો રે આજે કોડા કે હો ગયા ગઢનો રાજા વીરે કસૂરે હોય મારા ના કોડા કે હો ગયા ગઢનો રાજા વીરે આજે કોના કે હો ઇન્દ્રસરનો રાજા વીરે ઇન્દ્ર હોય મારા ના કોના કે હો ઇન્દ્રસરનો રાજા વીરે અરે લાવ આખું મારું ઇન્દ્ર સંડોલી રહી છે અને કોક તપસ્વી તપ કરી રહી છે તો લાવ આ તપસ્વી કોણ છે અને શા માટે તપ કરી રહી છે તો લાવ તારી તો મને ખબર નથી તો લાવ હું ભગવાન વિષ્ણુને બોલાવીને પૂછી જોઉં કે આ તપસ્વી કોણ છે અને શા માટે તપ કરી રહી છે કે આજે ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવજો રે આવજો ઇન્દ્ર સરની બોલ ઇન્દ્ર બોલાવે વિષ્ણુ આવજો રે આજે ઇન્દ્ર ના બોલાયા વિષ્ણુ યારી માટે યાદ કરી? હરે વિષ્ણુદેવ, તમને યાદ કરવાનું એક જ કારણ છે કે મારું આખું ઇન્દ્ર સંડોલી રહ્યું છે. કોઈ તપસ્વી તપ કરી રહી છે. એ તપસ્વી શા માટે તપ કરી રહી છે? જો તમને ખબર હોય તો મને કહો. અરે ઇન્દ્રદેવ, મારી પોતી પર તો કઈ પણ જોવાનું આવતું નથી, પણ આપણે તને શંકર ભગવાનને બોલાવવા પડશે. તો ચાલો શંકર ભગવાનને બોલાવીએ કે આજે દેવો રે બોલાવે શંકર આવજો રે. આવજો ઇન્દ્ર સરને મોર, દેવો રે બોલાવે શંકર આવજો રે. આજે દેવોના બોલાયા શંકર
કૈલાસ છોડીને આયા રે લોબી લોબી જાતો મારા ભોળા ચાચર કૈલાસ છોડીને આયા રે કોટ બહારા નાના ભોળા ચાચર કૈલાસ છોડીને આયા રે શંકર પાર્વતીની જોડ ભોળા શંકર કૈલાસ છોડીને આયા રે અરે કહો દેવો અમને શા માટે યાદ કરી રહ્યા છો અરે ભોળા શંકર તમને યાદ કરવાનું એક જ કારણ કે મારું આખું ઇન્દ્રાસન ડોલી રહી છે કોઈ તપસ્વી તપ કરી રહી છે એ તપસ્વી કોણ છે અને શા માટે તપ કરી છે જો તમને ખબર હોય તો અમને કહો અરે દેવો એ લોક લાડીલો ભક્ત પુત્રનું વરદાન લેવા માટે એ તપ કરી રહ્યો છે માટે તમારું આખું ઇન્દ્રાસન ડોલી રહ્યું છે અરે દેવો તમે ચિંતા કરશો નહીં તમે તમારા ઘરે જાઓ હું એ વરદાન સ્વપ્ન રૂપે આપીને હું પાછો આવું છું ભલે અરે જાવો દેવો જાવો તો મારે ઘેર ઓ ધીરે જાવો દેવો જાવો તો મારે ઘેર સપના આપીને પાછા આવશું ઓ ધીરે અરે જાવો પાર્વતી જાવો ને કૈલાસ ઓ ધીરે જાવો પાર્વતી જાવો ને કૈલાસ સપના આપીને પાછા આવજો ઓ ધીરે હરે કડ કરતી માધમ રાત ઓ ધીરે કડ કરતી માધમ રાત સપનાયા પૂરે અજમલ નાયને ઓ ધીરે હરે જાવો યજમેર જાવો દ્વારિકાની મોય ઓ ધીરે જાવો યજમેર જાવો દ્વારિકાની મોય દ્વારિકાનો નાથ દુખડા માગશે ઓ ધીરે અરે સવા શેરગીના લાડુ લેજો પાન ઓ ધીરે સવા શેરગીના લાડુ લેજો પાન પ્રભુને જમાડ્યા પછી જમજો ઓ ધીરે અરે જરને જારી લેજો જમણે હાથ ઓ ધીરે જરને જારી લેજો જમણે હાથ પ્રભુના પાવલિયા પખારજો ઓ ધીરે
અરે લાવ લાવ ભગવાન ભોળાનાથની મને સપના આપી છે તો સવા શેર ઘીના લાડુ પહોંચ અને જરની જારી મારે રાજમાં પાછું જવું પડશે. સવા શેર ઘીના લાડુ વાર્યા પાંચ ઓ ધીરે સવા શેર ઘી લાડુ વાર્યા પાંચ પ્રભુને જમાડ્યા પછી જામવા હોજી. અજમેર જાવો દ્વારકાની માય દ્વારકા નો નાથ દુકડ ભાગ છે